જે આપણે વટાણા બટેકાનું રસાવાળું શાક માત્ર 5 જ મિનિટમાં બનાવતા શીખીશું. નવી રસોઈ શીખતી બહેનો માટે આ સ્પેશિયલ રેસીપી છે. તમારા ઘરે જ્યારે પણ કોઈ ગેસ્ટ આવવાના હોય અને તમારે એકલું બટેકાનું શાક નથી બનાવવું તો આવી રીતે આ શાક બનાવો, બહુ સરસ મજાનું બને છે. પરાઠા પૂરી સાથે ડિનરમાં ઓપ્શનમાં આ શાક બહુ સારું લાગે છે. દાળ ભાત સાથે પણ રસાવાળું શાક સરસ લાગે છે. એકલા પુલાવ સાથે પણ આ શાક ખાઈ શકો છો. એમાં મેં અહીંયા 250 ગ્રામથી વધારે બાફેલા બટેકા અને 100 ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે. બાફેલા બટેકાની છાલ ઉતારી ઝીણા સમારી લીધા છે. એક ટામેટો લીધું છે અને સાથે 1 ચમચી લસણ લીધું છે. 7 થી 8 કળી લસણ લેવાનું. આ શાકની અંદર થોડું લસણ હોય તો એનો ટેસ્ટ થોડોક ડિફરન્ટ આવે છે, ખાવામાં મજા આવે છે. અહીંયા વધારાની 1.5 ચમચી તેલ લેવાનું છે, પરંતુ ઓછા તેલમાં વધારે કેવી રીતે ટેસ્ટી રસોઈ બનાવી આજે તમને હું શીખવાડું છું. તો અહીંયા તેલ વધારે નહીં લેવાનું. એવું છે જ નહીં કે તેલ અને મસાલા વધારે હોય તો તમારી રસોઈ ટેસ્ટી બને છે. ના, ટેસ્ટ બેલેન્સ હોવો જોઈએ. સૌથી પહેલાં આ શાક જીરાથી વઘારવાનું. જીરું સંતળાય એટલે આપણે લસણ ઉમેરી દેવાનું. 7 થી 8 કળી લસણ એ તાજી ખાંડેલી ઉમેરી દેવાની, જેના કારણે વઘારમાં ઉમેરશું ને તો એની સુગંધ અને સોળમ અને ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે હળદર ઉમેરવાની. હળદર ઉમેરી આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું. પાણી ઉમેર્યા પછી આપણે પાણીને ઉકળવા દેવાનું અને સાથે બધા મસાલા કરવાના. તો નમક ટેસ્ટ અકોર્ડિંગ, સાથે લાલ મરચાંમાં અડધી ચમચી કશ્મીરી મરચું અને અડધી ચમચી રેશમ પટ્ટો, એવી રીતે મેં મરચું ઉમેર્યું છે. તીખું થોડું તમે શાક વધારે ખાતા હોય તો રેશમ પટ્ટા મરચું થોડું વધારે ઉમેરવાનું. અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો થોડોક માઇનોર. હવે આપણે સરસ મજાનું ઉકળવા દઈએ પાણીને. એકવાર હલાવીશું અને એડ કરીશું ટામેટાં. ટામેટાં એક જ લેવાના છે, ઝીણા મોટા ગમે એવા ટામેટાં તમે સમારી શકો છો. અને સાથે આપણે વટાણા ઉમેરી દઈએ. અહીંયા અડધી વાટકી લીલા વટાણા તાજા ફોલેલા લેવાના છે. વટાણા પાણીમાં આપણે ઉકળવા માટે મૂકી દઈએ. ઓકે, તો હવે અહીંયા આપણે અડધો ગ્લાસ પાણી હોય અને જે મેં એડ કર્યું છે થોડું ઓછું ના થાય ને આપણા વટાણા 80% સુધી ચડી ના જાય ત્યાં સુધી આપણે આ પાણીને ઉકાળવાનું છે, કારણ કે આપણા બટેકા બાફેલા છે એટલે એ તો ચડવા દેવાની જરૂર છે નહીં. તો હવે અહીંયા આપણે 2 થી 3 મિનિટ સુધી વટાણાને પાણી સાથે ઉકળવા દઈએ, જેના કારણે આપણા વટાણા ચડી જશે, કાચા રહેશે નહીં અને ખાવામાં મજા આવશે. તો અહીંયા 3 મિનિટ થઈ જાય એટલે આપણે થોડું હલાવી લેવાનું. આવી રીતે પાણી ઉકળવા લાગે. 3 મિનિટ થઈ ગઈ છે. ઓકે, તો એકદમ મસ્ત રીતે આપણું જે વટાણા બધા જ ચડી જશે એટલે ઉપર આવી જશે, એનું વજન ઓછું થઈ જાય, પાણીમાં ઉપર તરવા લાગશે વટાણા. આવું થાય એટલે આપણે બાફીને રાખ્યા બટેકા ઉમેરી દેવાના છે અને બટેકા રેબાઈ ન જાય એવી રીતે આપણે હલાવી લઈએ અને 1 કે 2 બટેકાને થોડા મેશ કરીશું. આ બટેકા નવા છે એટલે જે થોડીક બટેકાની ઘટ ગ્રેવી બનશે તમારી. તો શાક છે ને પાણી અને શાક છૂટું નહીં પડે. તો આ બીજી ટીપ, તમારે એકદમ રસાવાળું શાક પરંતુ જાડો રસો રાખવો હોય તો બટેકાનું શાકની અંદર થોડાક બટેકાને પીસી લેવાના અને પછી 3 મિનિટ સુધી ઉકળવા દેવાના. પહેલાં 3 મિનિટ આપણે વટાણાને ઉકળવા દીધા, હવે 3 મિનિટ બટેકાને, જેના કારણે આપણે જે પણ મસાલો કર્યો છે બટેકાની અંદર ઇન્સર્ટ થશે, આપણું શાક વધારે ટેસ્ટી બને છે અને આપણા વટાણા પણ થોડા કચરા હોય તો એ ચડી જશે, કાચા નહીં રહે. તો અહીંયા 3 મિનિટ સુધી આપણે ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું આપણું આ શાક છે ને બનીને રેડી થઈ ગયું છે. તો અહીંયા આપણે તૈયાર થયેલું આ શાક તમે પૂરી સાથે ખાઈ શકો છો, પરોઠા સાથે ખાઈ શકો છો, ભાખરી સાથે ખાઈ શકો છો, રોટલો ચોડીને પણ ખાઈ શકાય છે. કાઠિયાવાડી સ્ટાઇલનું, કાઠિયાવાડી ટેસ્ટનું લસણના વઘાર સાથે ભરપૂર એવું તીખું તમતમતું શિયાળામાં એકવાર આ શાક બનાવીને ખાઈ લો, ખરેખર મજા આવશે. તો ખરેખર મિત્રો આ શાક બહુ સરસ મજાનું છે, એકવાર ચોક્કસ બનાવજો. નવી રસોઈ શીખતી બહેનો માટે આ ખાસ ટિપ્સ. તમારે વટાણા ન એડ કરવા હોય તો એકલા બટેકાનું આવું રસાવાળું શાક કરવું હોય તો પણ આ જ રીતે બનાવવાનું છે, માત્ર વટાણા ઉમેરવાના નથી. થોડા બટેકાને મેશ કરજો, જેના કારણે ગ્રેવી છે તમારી ઘટ બને અને તમારું બટેકાનું શાક ઓછા તેલમાં વધારે ટેસ્ટી બને. તો અહીંયા 1.5 ચમચી તેલની અંદર જ આ શાક બનાવ્યું છે, પરંતુ જો કેટલું સરસ બન્યું છે.